નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. બેંગલુરુમાં વિપક્ષોની બીજી બેઠક, 26 વિપક્ષી દળો પહોંચ્યા. એનડીએની પણ મંગળવારે બેઠકમાં 38 પાર્ટીઓ આવશે. યુપીએ એટીએસ દ્વારા પાકિસ્તાની સીમા હૈદરની ગુપ્ત સ્થાને પૂછપરછ, ઘરથી ઉઠાવીને લઈ ગઈ યુપી એટીએસ. પાટણમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા મામલે બે જૂથ વચ્ચે ધીંગાણું. ધારિયા પાઇપ લઈને એકબીજાને દોડાવીને માર્યા, 8 લોકોને ઈજા. એસકે લાંગાના વધુ 4 દિવસના રિમાન્ડ થયા મંજૂર. લાંગાના વહીવટદારો અને કોડવર્ડમાં લખેલા નામોને ભેદ ઉકેલવા પોલીસનો પ્રયાસ. રાજકોટની સ્કૂલના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત. ચાલુ ક્લાસે ઢળી પડતા 17 વર્ષીય વિદ્યાર્થીનું થયું મોત. વિગતવાર સમાચારની વાત કરીએ તો 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે અને તેના ત્રીજી વખત વિજય રથને અટકાવવા માટે વિપક્ષી દળોની બેઠક છે તે બેંગલુરુ ખાતે મળી છે. આ બેઠકમાં 25થી વધુ વિપક્ષી દળો છે તે એકઠા થયા છે. ત્યારે આ બેઠકમાં શું ચર્ચા થઈ છે અને શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં. લોકસભા ચૂંટણી 2024માં ભાજપને હરાવવા માટે સોમવારે બેંગલુરુમાં વિપક્ષી પાર્ટીઓની બીજી બેઠક શરૂ થઈ. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ બેંગલુરુ પહોંચી ગયા. કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે જણાવ્યું કે 26 પાર્ટી આ વિપક્ષી દળની બેઠક માટે પહોંચી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ચાર્ટર પ્લેનથી બપોરે બેંગલુરુ પહોંચ્યા અને તમામ વિપક્ષી નેતાઓને સોનિયા ગાંધી દ્વારા સાંજે ડિનર માટે આમંત્રિત કરાયા. આ બેઠકમાં મહેબૂબા મુફ્તી, ફારૂક અબ્દુલ્લા, નીતિશ કુમાર, તેજસ્વી યાદવ, અખિલેશ, મમતા બેનર્જી સહિત કેટલાય નેતાઓ પહોંચી ચૂક્યા છે. તો પાર્ટી તૂટ્યા બાદ શરદ પવાર સીધા મંગળવારે બેઠકમાં સામેલ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષની બેઠકમાં એજન્ડામાં 3 બાબત પર ચર્ચા થઈ શકે છે. પ્રથમ, લોકસભા ચૂંટણીમાં વિપક્ષની એકતા. બીજી, સીટ શેરિંગ. અને ત્રીજું, યુપીએનું નવું નામ. એક બાજુ જ્યાં વિપક્ષ મંગળવારે 26 દળ સાથે બેઠક કરશે, ત્યાં બીજી તરફ ભાજપે પણ 18 જુલાઈ એટલે કે મંગળવારે જ સાંજે 4 વાગ્યે દિલ્હીની અશોકા હોટલમાં એનડીએની એક બેઠક બોલાવી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આ બેઠકમાં 38 દળ સામેલ થશે. એનડીએની બેઠકને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મને અચરજ થાય છે કે મોદીજીએ તો કહ્યું હતું કે હું એક જ દરેક વિપક્ષીઓ પર ભારે છું. જો તે દરેક વિપક્ષીઓ પર એકલા ભારે છે તો એનડીએની મીટિંગમાં 30 પાર્ટીઓને કેમ બોલાવી રહ્યા છે? તે અમારી મીટિંગથી ગભરાઈ ગયા છે. આ તરફ જેપી નડ્ડાએ પણ વિપક્ષી દળોની આ બેઠક પર નિશાન સાધ્યું હતું. यूपीए का सवाल है और ये जो ऑपोजिशन के अलायंस है ये भानुमति का कुनबा है और कहीं का ईंट कहीं का रोड़ा, भानुमति ने कुनबा जोड़ा, इस तरीके का ये अलायंस है. न तो इनके पास नेता है, न ही नीयत है, न ही नीति है और न ही फैसला लेने की ताकत है. यह फोटो अपॉर्चुनिटी के लिए अच्छा है, लेकिन सच्चाई ये है कि न तो इनके पास कोई फैसला लेने की ताकत है और न ही वो नीयत है, न ही नेता है. स्वार्थ की राजनीति पर आधारित ये एकता की जो बुनियाद है वो बड़ी खोखली है और इसीलिए यह कोई डिलीवर करने के लिए नहीं है. यह 10 साल के यूपीए के सरकार के भ्रष्टाचार और घोटालों का टोला है. 10 years ऑफ नॉन गवर्नेंस, करप्ट गवर्नमेंट, करप्शन, उसका ये टोला है और 20 लाख करोड़ रुपए के घोटाले को से बचने का और उस पर एक्शन न हो उसके लिए यह एक जुड़ाव है, एक टोले का जुड़ाव है. इसको हमको स्पष्ट रूप में समझ लेना चाहिए. इस पार्टी के नाम तो बताओ आप.
हम जो कर रहे हैं वो देख के वो घबरा गए हैं और घबरा कर वो जो पार्टियां में एक टुकड़ा हुआ था, 2 टुकड़े हुए थे, 3 टुकड़े सबको जमा रहे और उनको जमा के वो अपनी संख्या उसमें भारी संख्या दिखाने की कोशिश कर रहे, तो वो कोई काफी महत्व का नहीं। આપને જણાવી દઈએ કે વિપક્ષી દળોની આ બેઠકમાં મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સીએમ જગનમોહન રેડ્ડી, આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ અને ઓડિશાના સીએમ નવીન પટનાયકે દૂરી બનાવીને રાખી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. ભારતમાં હાલ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. દરેક વ્યક્તિ પોતપોતાના અલગ અલગ મંતવ્ય છે તે રજૂ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે એટીએસ દ્વારા સીમા હૈદરની પૂછપરછ શરૂ થઈ છે. શું છે વધુ વિગત તે જાણો આ અહેવાલમાં. મોબાઈલમાં પબજી ગેમ રમતા પ્રેમ થયા બાદ પાકિસ્તાની મહિલા પોતાના પ્રેમી સચિન સાથે રહેવા માટે ગેરકાયદે રીતે ભારત આવી ગઈ. એક બાજુ જ્યાં તેની લવ સ્ટોરી ભારતથી લઈને પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બની છે, તો બીજી તરફ સીમા હૈદર પર પાકિસ્તાની જાસૂસ હોવાની શંકા પણ જતાવાઈ રહી છે. સીમા હૈદરના પાકિસ્તાનથી અહીં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓના કાન ઊભા થઈ ગયા. સીમા હૈદરની સચ્ચાઈ જાણવા યુપી એટીએસની ટીમે ગ્રેટર નોઈડા પોલીસથી સીમા અને સચિનના નિવેદનની કોપી લીધી. સીમા હૈદરની હજુ સુધીની તપાસમાં સામે આવેલા ફેક્ટ્સને સચિન અને સીમાની પૂછપરછમાં વેરીફાઈ કરાશે અને પછી એટીએસ નવેસરથી તેની તપાસ કરશે. તેના માટે સીમા હૈદર, સચિન અને તેના પિતાની અલગ અલગ સ્થાનો પર એટીએસ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે. મળતી માહિતી મુજબ સીમા હૈદરનો ભાઈ પાકિસ્તાની સૈનિક છે, તો તેના કાકા પણ સુબેદાર છે. ત્યારે એ તપાસ થઈ રહી છે કે સીમા હૈદર આઈએસઆઈના કોઈ ષડયંત્રનો હિસ્સો તો નથી ને. આપને જણાવી દઈએ કે નેપાળના રસ્તે ગેરકાયદેસર રીતે ભારત આવ્યા બાદ સીમા સીધા ગ્રેટર નોઈડામાં તેના પ્રેમીના ગામમાં પહોંચી અને અહીં ચૂપચાપ રીતે તેની સાથે રહેવા લાગી હતી. જો કે સ્થાનિક લોકોને જ્યારે શંકા ગઈ અને પોલીસ ગામ પહોંચી તો બંને ત્યાંથી ફરાર થઈ ગયા. તેના બાદ યુપી પોલીસે તેમને હરિયાણાના વલ્લભગઢથી પકડ્યા હતા અને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્યારે સીમા હૈદરને શરતો સાથે જામીન આપ્યા હતા. કોર્ટે સીમા હૈદરને આદેશ આપ્યા હતા કે લોકલ પોલીસ અધિકારીને જણાવ્યા વગર તે ભારત નહીં છોડે. એટલું જ નહીં, કોર્ટે સીમાને એ પણ નિર્દેશ આપ્યા હતા કે જો તે વર્તમાન સરનામાને બદલે છે તો કોર્ટને તેની સૂચના આપશે અને બદલાયેલા પતિની જાણકારી પણ સાથે આપશે. ત્યારે જામીન મળ્યા બાદ સીમા હૈદરની ચર્ચા ભારતથી લઈને પાકિસ્તાન સુધી થવા લાગી. તેના બાદ સોશિયલ મીડિયામાં સીમાને લઈને અલગ અલગ દાવા કરાઈ રહ્યા છે. કોઈ તેને જાસૂસ કહી રહ્યું છે તો કોઈ તેની પૂરી કહાનીને ઉપજાવી કાઢેલી ગણાવી રહ્યા છે. જો કે સત્ય શું છે તે તો તપાસનો વિષય છે અને હાલ સીમા હૈદરની પૂછપરછ યુપી એટીએસ દ્વારા ચાલી રહી છે. તપાસમાં શું સામે આવે છે તે જોવું રહેશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. ગુજરાતમાં ગાંધીનગર ખાતે G20 બેઠકનું આયોજન કરાયું અને સોમવારના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આ બેઠકમાં પહોંચ્યા હતા. શું છે વધુ વિગત તે જાણીએ આ રિપોર્ટમાં. ગુજરાતના ગાંધીનગરમાં G20 બેઠકનું 3 દિવસનું આયોજન કરાયું, જેમાં નાણામંત્રી અને કેન્દ્રીય બેંકના ગવર્નરની ત્રીજી બેઠકની પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે G20 અંતર્ગત ભારત ગ્લોબલ એજન્ડાને વિકાસશીલ દેશની દ્રષ્ટિએ વધારશે. આ દરમિયાન તેમણે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના પ્રમુખ સાથે પણ મુલાકાત કરી. આ બેઠક દરમિયાન યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલન પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે ક્લાઇમેટ ચેન્જ, રોગચાળા તથા વૈશ્વિક અર્થતંત્રની કાર્યશક્તિ જેવા પડકારો જાળવી રાખવા માટે G20 પ્રગતિ કરી રહ્યું છે. Coming to the first session today, we will focus on issues related to the global economy,
and global health. Since we last met in April, the global economic growth is below its long-run average and remains uneven. Further, the uncertainty around the outlook remains high, and downside risks to the outlook still persist, including those related to geo-economic fragmentation. What we need are coordinated international efforts to navigate this challenging period. In this context, the G20 Framework Working Group explored the issue of tackling macroeconomic challenges related to food and energy insecurity and those related to climate change and transition pathways. બ્યુરો રિપોર્ટ ગુજરાત તક. સોમવારે દેશભરમાંથી 1,40,000થી વધુ ડ્રગ્સનો જથ્થો છે તેનો નાશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ડ્રગ્સ તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર ક્ષેત્રીય સંમેલનની અધ્યક્ષતા કરી. આ કાર્યક્રમમાં દરેક રાજ્યના ANTFના સમન્વયથી NCB દ્વારા દેશના અલગ અલગ ભાગમાં 1,44,000 કિલોગ્રામથી વધુનું ડ્રગ્સ છે તે નષ્ટ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે આ સંદર્ભમાં NCB અને દરેક રાજ્યોને ધન્યવાદ આપતા કહ્યું કે આપણે આ અભિયાનના માધ્યમથી 2,378 કરોડ રૂપિયાના ડ્રગ્સને નષ્ટ કરવામાં સક્ષમ થયા છીએ. સાથે તેમણે કહ્યું, આ લડાઈને જીતવા માટે સૌથી મોટું પગલું જાગૃતતા ઊભી કરવાનું છે. જ્યાં સુધી આપણે યુવાનોમાં નશાની વિરુદ્ધ જાગૃતતા નહીં ફેલાવીએ ત્યાં સુધી આપણે આ લડાઈ નહીં જીતી શકીએ. आज कुल 1,40,288 किलो से ज्यादा मादक पदार्थों का विनिष्टीकरण किया गया है और इसके लिए सभी राज्यों को और विशेषकर एनसीबी को मैं बहुत बहुत साधुवाद देना चाहता हूं, क्योंकि ये हमारा जो अभियान है इसमें 2378 किलो और 2378 करोड़ रुपए के ड्रग्स को आज हम विनिष्ट कर पाए हैं. और मित्रों, मैं एक बात हम सबकी साझी सिद्धि की ओर भी ध्यान दिलाना चाहूंगा कि हमने बीते एक वर्ष में 10 लाख किलो मादक पदार्थों का 10 लाख किलो मादक पदार्थों का विनिष्टीकरण किया है, जिसका मूल्य 12,000 करोड़ रुपये से ज्यादा है. 12,000 करोड़ रुपया अपने आप में एक बहुत बड़ा अंक है. जिस तरह से हमारे पड़ोसियों का एक प्रकार का निरंतर व्यवहार डिस्टर्बेंस खड़े करने का है, वो मादक पदार्थों की तस्करी को सीधा टेरर लिंक से जोड़ता है. या हथियारों की तस्करी को भी इससे बढ़ावा मिलता है. हमारे अर्थतंत्र को नुकसान पहुंचाने के सारे उपायों को भी ज्यादा मजबूत करता है. तो जहां तक भारत का सवाल है, हम मादक पदार्थों की तस्करी और राष्ट्रीय सुरक्षा को अलग नहीं कर सकते. इसलिए भारत जैसे देश में मादक पदार्थों की तस्करी पर लगाम कसना और उसके प्रति जीरो टॉलरेंस की नीति को अख्तियार करना, मैं समझता हूं कि समग्र विश्व में सर्वाधिक महत्वपूर्ण है. क्योंकि इससे हमारी नस्लें तो बर्बाद होती ही है, हमारे अर्थतंत्र को भी नुकसान होता है और राष्ट्रीय सुरक्षा को भी प्रभावित करता है. मित्रों, मैं आज कुछ आंकड़े जरूर देना चाहूंगा जिससे आपकी हौसला अफजाई भी होगी और ये अभियान को तेज करने के लिए प्रेरणा भी हमें इस आंकड़ों से मिलेगी. 2006 से 13 के 9 साल में कुल 1250 मामले इस देश में रजिस्टर हुए थे और 14 से 23 के 9 साल में 3700 मामले 3,700 मामले रजिस्टर हुए हैं, जो बताता है कि 200% की वृद्धि हम कर पाए. 200% इंक्रीज बहुत बड़ा वृद्धि होता है. कुल अरेस्ट पहले 1,360 हुए थे. हमारे कंज्यूम करने वाले युवाओं के प्रति लिबरल अप्रोच के बाद भी 5,650 अरेस्ट हम कर पाए हैं, जो 300% की वृद्धि बताता है. सीज ड्रग पहले 1.52 लाख केजी हुआ था, आज 3.94 लाख केजी
हुआ है जो 160% की वृद्धि दर्शाता है। परंतु मैं इसमें थ्रस्ट देना चाहूंगा कि क्वालिटी ड्रग्स ज्यादा सीज हुआ है और डिस्ट्रॉय भी हुआ है। इसकी सीधी साबिती हमें मूल्य से मिलती है। 2006 से 13 में 5,900 किलो का मूल्य का ड्रग विनिष्ट किया गया था, पकड़ा गया था, और 2014 से 23 में 18,100 करोड़ रुपए का ड्रग्स पकड़कर इसको विनिष्ट किया गया है। ये बताता है कि हमारे अभियान को बहुत बड़ी सफलता मिली। મોદી સરનેમ વિવાદને લઈને રાહુલ ગાંધીએ હવે સુપ્રીમ કોર્ટના દરવાજા છે તે ખટખટાવ્યા છે। ગુજરાત હાઈકોર્ટે સુરત કોર્ટનો જે ચુકાદો છે તે યથાવત રાખ્યો હતો, ત્યારે હવે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। શું અપીલ કરી છે રાહુલ ગાંધીએ, જાણો આ રિપોર્ટમાં। માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટથી રાહત ન મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા અને અહીં એક અપીલ દાખલ કરી। ગુજરાત હાઈકોર્ટે મોદી સરનેમવાળા અપરાધિક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની દોષ સિદ્ધિના નિર્ણય પર રોક લગાવવાની ભલામણ કરતી તેમની અરજીને રદ કરી હતી। તેના બાદ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટથી હાઈકોર્ટના 7 જુલાઈના આદેશને પડકાર આપતા કહ્યું કે જો તે આદેશ પર રોક નહીં લગાવાય તો તેનાથી સ્વતંત્ર ભાષણ, સ્વતંત્ર અભિવ્યક્તિ, સ્વતંત્ર વિચારનો દમ ઘૂંટાવા લાગશે। રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં એ પણ કહ્યું કે જો અરજીકર્તાને રાહત ન અપાય તો તે પોતાના કરિયરના 8 વર્ષ ગુમાવી દેશે। આવું એટલા માટે કારણ કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટની ધારા 8(3) અંતર્ગત કોઈ પણ અપરાધ માટે દોષિત ઠેરવવા અને 2 વર્ષની સજા મેળવનાર વ્યક્તિ જેલની અવધિ અને સજા કાપ્યા બાદ 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય રહે છે। ત્યારે રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં લખ્યું છે કે જો હાઈકોર્ટના નિર્ણય પર રોક નહીં લગાવાય તો આ લોકતાંત્રિક સંસ્થાઓને વ્યવસ્થિત રીતે વારંવાર કમજોર કરશે અને તેના પરિણામ સ્વરૂપ લોકતંત્રનો દમ ઘૂંટાઈ જશે, જે ભારતના રાજકીય માહોલ અને ભવિષ્ય માટે ગંભીર રૂપથી હાનિકારક થશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। ગુજરાતમાં ફરી એકવાર જૂથ અથડામણની ઘટના છે તે સામે આવી છે। ઘટના પાટણના બાલેસણા ગામની છે, જ્યાં 16 તારીખના મોડી રાત્રે ધ કેરેલા સ્ટોરી ફિલ્મને લઈને એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકાતા વિવાદ સર્જાયો હતો તેવી ઘટના હાલ સામે આવી છે। શું છે વધુ વિગત તે જાણો આ રિપોર્ટમાં। પાટણના બાલેસણા ગામે મોડી રાત્રે 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી। 2 અલગ અલગ કોમના લોકો સામસામે આવી જતા આ જૂથ અથડામણ આકાર પામી હતી।
સોશિયલ મીડિયામાં થોડા દિવસ અગાઉ પોસ્ટ મૂકવા બાબતનું મન દુઃખ રાખી આ ઘર્ષણ થયાના સમાચાર છે. આ જૂથ અથડામણમાં બંને જૂથના 6 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધારપુર અને સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જૂથ અથડામણ થતાં એસપી સહિત આઈસીબી અને એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટનાના પગલે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ અથડામણમાં બંને પક્ષના સામસામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે અત્યાર સુધીમાં બંને પક્ષના 12 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે. ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બાલિસણા ટાઉનમાં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવાના કારણે મનદુખ થયેલું અને જે છેલ્લે જૂથ અથડામણમાં પરિણમેલ. આ જૂથ અથડામણ થતાં પોલીસ સ્ટેશને પોલીસ અધિક્ષક સાહેબ શ્રીને જાણ કરતા તુરત જ પોલીસ અધિક્ષક સાહેબ એલસીબી એસઓજી સાહેબ શ્રી જાતે અને ડિવિઝનના અધિકારીઓ સાથે બાલિસણા ટાઉનમાં આવી સૌથી પહેલાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ થાળે પાડેલ. ત્યારબાદ બંને પક્ષે સામસામે ફરિયાદ હકીકત જાહેર કરતા બંને પક્ષે ફરિયાદ લીધેલ છે. એક જે પક્ષ છે એમાં કુલ 6 જે ઈજા પામનાર ઈસમો છે અને એક પક્ષે 2 ઈજા પામનાર ઈસમો છે. તમામ હાલ હોસ્પિટલમાં છે. હાલમાં બાલિસણા ટાઉનમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન એવા કુમાર મંગલમ બિરલા છે તે દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. પોતાના પરિવાર સાથે પહોંચેલા કુમાર બિરલાએ પૂજા અર્ચના કરી હતી અને સાથે જ મંદિરના પૂજારી નેતાજી દ્વારા ધ્વજા પૂજન કરી ધજાને માથે ચડાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે હું ઘણા વર્ષ બાદ અહીં આવ્યો છું અને અહીં આવીને ધન્યતા અનુભવું છું. બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.